એટલે નીતિમત્તા અને સચ્ચાઈથી તમે જીવન જીવ્યા હોય ને, જેમ સરદારનો એક પ્રભાવ હતો, ગાંધીજીનો એક પ્રભાવ હતો, પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રભાવ હતો, એ પ્રભાવ તમે ગમે તેટલા મેનર્સ ને એટિકેટ્સ ડેવલપ કરો ને, ગુડ મોર્નિંગ એમાં ના આવે, એ બધું ઉપર પ્લાસ્ટિક સ્માઇલ, એ એટિકેટ્સ છે શીખવા, એની ના નથી કહેતો, પણ એમાં પાવર નહીં. પાવર તો તમારું સચ્ચાઈ વાળું જીવન હોય ને એ જ બોલશે. અત્યારે અંધારું છે એટલે કે રાત પડી ગયેલી છે, તમે ગમે તેટલી આખા સુરત શહેરની લાઇટ ચાલુ કરો, મેયરશ્રી બધી લાઇટો ચાલુ કરી દે તો એ સવાર પડે? સવારે તો પેલો 9 કરોડ માઇલ દૂર છે ને એ ઉગે ને પછી જ પડે. 9 કરોડ માઇલ દૂરથી એના રેસ થ્રો કરે ને, એમાંથી 2 કિરણો પૃથ્વી પર આવે એટલે ફર્સ્ટ ક્લાસ આપણી સવાર પડી જાય છે. એમ તાકાત તો સદગુણોમાં જ છે, ઉપર છેલ્લા દેખાવમાં છે જ નહીં. બ્રાન્ડેડ ક્લોઝ, બ્રાન્ડેડ સ્પેક્સ, બ્રાન્ડેડ શૂઝ તમે ન પહેરો એવું નથી કહેતો. તમને પોસાય, તમને આનંદ આવતો હોય, શોખ હોય તો પહેરજો, પણ એની ઉપર આધારિત ન રહેતા તમારી પર્સનાલિટી માટે. પર્સનાલિટી માટે તો તમારા સદગુણો ઉપર જ આધારિત રહેજો. દેશી ભાષામાં આપણે કહેવત બોલીએ છીએ નહીં કે બહુ સારા કપડાં પહેર્યા પણ બોલ્યા તો શું થયું? પૈસા પડી ગયા. એમ વર્તન સરખું નહીં હોય તો બધા પૈસા પડી જવાના છે. એટલે આ નીતિમત્તા અને પ્રામાણિકતા એની કિંમત છે. બીજો એક અસ્તિત્વના આનંદ માટે વર્ક લાઈફ બેલેન્સ પ્રોપર રાખજો. ખાલી કામ એ તમારો પરિચય નથી. તમે જીવનમાં એવો વિચાર ન રાખતા કે હું મારા કામમાં ઉત્તર પ્રગતિ કરું અને $2 બિલિયન 15,000 કરોડની કંપની બનાવું, એ મારી પ્રગતિ છે. એ પ્રગતિ છે, એની માટે તમને ઘણા મંચ પણ મળશે, તમારા સન્માનો પણ થશે. ધેટ ઇઝ યોર ગ્રોથ. ધેર ઇઝ ડિફરન્સ બિટવીન ગ્રોથ, પ્રોગ્રેસ એન્ડ સક્સેસ. તમારી કંપનીનું ટર્નઓવર 200 માંથી 500 કરોડ થયું એ સક્સેસ નથી, એ ખાલી ગ્રોથ છે, વિકાસ છે, સફળતા નથી. ગ્રોથની અંદર નીતિમત્તા અને પ્રામાણિકતા હોય તો એ પ્રોગ્રેસ કહેવાય. એટલે કે તમે પ્રગતિ તરફ દોડ્યા, અને પ્રગતિની અંદર તમારી નૈતિકતા, માનવતા અને આધ્યાત્મિકતા 3 ભળે ને પછી તમે સફળ થાઓ. એટલે ગ્રોથ, પ્રોગ્રેસ એન્ડ સક્સેસ આ 3 સ્ટેજ છે. એટલે 24 કલાક કામનો વિચાર ના કરવો. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ, $100 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે એમને સમજવા હોય તો એ એક ચેક ઉપર સહી કરે એટલે આપણે અહીંયા જિલ્લા બેઠા છે ને આપણી બધાની પ્રોપર્ટી, બિઝનેસ, ઘર બધું ખરીદી લે. એક ચેક ઉપર સહી કરે. એક કક્ષાની વ્યક્તિની વાત કરું છું. એમ કહે છે કે સવારે 9 થી સાંજે 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી 9 હું ફેમિલી મેન છું, પરિવાર માટે છું, અને રાત્રે 9 થી 10:30 હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી, આધ્યાત્મિક અસ્તિત્વ છું. બહુ ક્લિયર ડિમાર્કેશન. તમે તો રાત્રે 9 વાગ્યા સુધી, પછી 10 વાગ્યા સુધી, 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી તમારા મોબાઈલ ફોન ચાલુ રાખો છો. પારિવારિક જીવન આપણે સમજ્યા જ નથી. તમે અસ્તિત્વનો આનંદ નહીં લઈ શકો. હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે, એ લોકોએ 8 વર્ષ સુધી સર્વે કર્યો, અને એ સર્વેમાં એ લોકોએ લગભગ 110 પરિવારોનો, 110 દેશોમાં 1 લાખ પરિવારોનો સર્વે કર્યો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, રિલિજન, નેશનાલિટી. અને પ્રશ્ન એ પૂછ્યો કે તમારી દ્રષ્ટિએ જીવનનો સર્વોચ્ચ આનંદ શેમાં રહેલો છે? ત્યારે 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે જે વ્યક્તિઓ માટે તમને પ્રેમ અને આદર છે, અને જે વ્યક્તિઓને તમારી માટે પ્રેમ અને આદર છે, એ વ્યક્તિઓ સાથે બેસવું, સમય વિતાવવો, જમવું, વાતો કરવી, આનંદ કરવો એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. બિગેસ્ટ જોય ઓન અર્થ ટુ સ્પેન્ડ ક્વોલિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ. તો એ આનંદ પણ લેવાનો. એટલે સાંજે 7, 7:30, 8 થાય એટલે પ્રેમથી ઘરે આવી જવાનું. આપણે આખો દરિયો આપણા વ્યવસાયનો પી શકવાના, ખાલી જગ્યા પૂરો પી શકવાના. તો કાલથી બરોબર, અત્યારે ડાઈ વાતો સાંભળીને બધા ખાલી જગ્યા વ્યવસ્થિત પૂરો છો. ઘરે આવ્યા પછી પણ રાત્રે 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રાખે. રાત્રે 12 વાગે, 12:30 વાગે સુવા જાય ને ત્યારે એકવાર પાછો ડેટા ઓન કરી અને વોટ્સએપ ઓન કરે, કંઈ છે? કંઈ નથી, તું સુઈ જા. રાત્રે 12:30 ડેટા ઓન કરે તો તું સેલિબ્રિટી છું? તારે ઇન્સ્ટાગ્રામ ઉપર 3 મિલિયન ફોલોવર્સ છે? તમે એમ ઈચ્છો છો
કે મને તો માહિતી બહુ છે, મેં તો 2G 3G રાફેલ, હવે આ CAB, હવે CAA થઈ ગયું, સિટીઝન્સ એમેન્ડમેન્ટ એક્ટ, પછી NRC, એના વિશે મને એટલી બધી માહિતી છે. તો કદાચ નરેન્દ્રભાઈને ખબર પડે કે આની પાસે ઘણી માહિતી અને આ બુદ્ધિશાળી વ્યક્તિ છે, અને એમને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવવી હોય JPC, અને રાત્રે 11:30 વાગે કંઈક નિર્ણય લે અને 11:15 મને PMOમાંથી ફોન આવે, અને જો હું ફોન ન ઉપાડી શકું તો દેશની બહુ મોટી અસેવા થઈ જાય, એવું તું માને છે? એટલે તું રાત્રે 12:30 વાગ્યા સુધી ફોન ચાલુ રાખે છે? તારા જેવા એમની પાસે 130 કરોડ છે, તું શાંતિથી સૂઈ જા. જેને બોલાવવાના હશે એ બધાને ટાઈમે બોલાવે છે, કોકને CBI થ્રુ, કોકને ED થ્રુ, જેને બોલાવવાના છે ટાઈમે બોલાવે છે. તું શાંતિથી સૂઈ જા. કાલે તાર સવારે 9 વાગે જોબ પર જવાનું છે, તું એની ચિંતા કર. એટલે પરિવાર સાથે વોરેન બફેટ સમય કાઢી શકતા હોય. યુ વિલ બી સરપ્રાઇઝડ. કુમાર મંગલમ બિરલા, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન, 5 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે. ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર દે મેક એવરીથિંગ. એમના ધર્મપત્નીનો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ઇન્ટરવ્યૂ આવેલો, આઈ થિંક 10-15 વર્ષ પહેલાં. મારી પાસે હજી પણ એક કટિંગ છે. એમાં એમને કપલને પૂછ્યું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ટરવ્યુ કપલનો સાથે ઇન્ટરવ્યુ લીધો હતો, પતિ પત્નીનો. એટલે કપલને પ્રશ્ન પૂછ્યો કે તમે આમ સમય કેવી રીતે, ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો? પછી કુમાર મંગલમ બિરલા સાહેબને પૂછ્યું કે તમારે આટલો મોટો વેપાર, પાછો તમે સાઉથ બોમ્બેમાં ટાઉનમાં રહો છો, એટલે તમારે 5-7 ઇન્વિટેશન રોજના હોય, તમારો ટ્રાવેલ ટાઈમ, તમારો ઓફિસ ટાઈમ, તમારો ફેમિલી ટાઈમ, મીટિંગ ટાઈમ, હાઉ આર યુ એડજસ્ટિંગ? આપણે બધાને એક જ ફરિયાદ છે, શું? ટાઈમ નથી યાર, ટાઈમ નથી. એટલે અત્યારે તો આપણે વિરાટ કોહલી કે નરેન્દ્રભાઈ અહીંયા આવે તો સલાહ પણ વાત આવી, ભગવાન આવે ને તો એની માટે આપણે 2 સલાહ છે કે આ તમે 24 કલાક કેવી રીતે ગોઠવ્યું? એટલે ઇનડાયરેક્ટલી એમ કે 24 કલાકનું જે ગોઠવ્યું એ પેલા મને જો એકાદ વખત પૂછ્યું હોત તો હું તમને 26 કલાકની સલાહ આપત, 28 કલાકની આપત. એ બધું બહુ સમજીને ગોઠવેલું છે. તું હવે જલ્દી એડજસ્ટ થઈ જાય, જેટલો જલ્દી થઈશ ને એટલે તને મજા આવશે. કુમાર મંગલમ બિરલાને પૂછ્યું, હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ? ત્યારે કુમાર મંગલમ બિરલા બહુ સરસ બોલ્યા. એટલે એ બોલે પહેલા એમના ધર્મપત્ની બોલ્યા કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ. બિરલા હાઉસમાં એક અમારે રિવાજ છે. હવે સાંભળજો. એમણે કહ્યું કે બિરલા હાઉસમાં અમારે એક રિવાજ છે કે રાત્રે 8 વાગે એટલે બધાએ પોતાનો મોબાઈલ ફોન અમારા માતૃશ્રીને ડિપોઝિટ કરાવી દેવાનો, ઇન્ક્લુડિંગ કુમાર મંગલમ બિરલા હિમસેલ્ફ. જેમ બધા સ્તબ્ધ થઈ ગયા. એમ પેલા રિપોર્ટર પણ થઈ ગયા કે સર વોટ ડુ યુ ડુ આફ્ટર ધેટ? કે તમે 8 વાગે તમારો મોબાઈલ તમે જમા કરાવી દો પછી શું કરો? કારણ કે મોબાઈલની દુનિયા જ 8 વાગ્યા પછી શરૂ થાય છે. જે મૂર્ખામી છે, જે ગાંડપણ છે, અને તમે જીવન સમજ્યા નથી. ધીસ ગેજેટ ઇઝ મેડ ટુ સર્વ યુ. મોબાઈલ, આઈપેડ, PC બધાનો ભરપૂર ઉપયોગ કરવાનો જીવનમાં, એની ના નથી. ટેકનોલોજી છે એનો ભરપૂર ઉપયોગ કરવાનો, ખૂબ લાભ છે. પણ તમે વિવેક ચૂકશો. પ્રમુખ સ્વામી મહારાજને આ પ્રશ્ન ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલો કે આ ટેકનોલોજી છે એ આશીર્વાદ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત ઉત્તર આપેલો, કારણ કે એમનો અનુભવ 18,000 ગામડાઓમાં દુનિયાના 60 દેશોમાં ગયેલા, 7.5 લાખ પત્રો વાંચીને ઉત્તર આપ્યો. આ બધા સ્ટેટિસ્ટિક્સ હું બોલું છું ને એ આઉટ ઓફ ધ વર્લ્ડ છે. એમાંથી એકાદ આઈટમ આપણે ફોલો કરીએ ને તો જિંદગી પૂરી થઈ જાય છે. 40 લાખ લોકોને એમણે વ્યસન છોડાવ્યું છે. હી મેચ 40 લાખ પીપલ પર્સનલી. અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 750 પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર અને એન્જિનિયર્સ છે. એમાંથી 150 પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી અમારા 50 પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગમાં ભણેલા છે. આવી ઇન્સ્ટિટ્યૂટમાં $1.5-2 લાખ સેલેરી છોડીને આવ્યા છે. આ તો મેં તમને એટલા માટે વાત કરી કે તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીં આવી ગયા. કારણ કે નોર્મલી સંતોને જુઓ ને એટલે પહેલું શું થાય, દરેક કોઈ સંતને જુઓ એટલે પહેલો તો એ બિચારો બની જાય. બિચારો. અને પહેલો મનમાં શું વિચાર આવે કે આ બિચારાને કંઈ નહીં ફાયું હોય,
કઈ જામ્યું નહીં હોય એટલે બિચારો આવી ગયો અહીંયા. BAPS ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન છે. આટલા ભણેલા યુવાનો કલ્ચર્ડ અને એડ્યુકેટેડ બેકગ્રાઉન્ડથી અને મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસમાં અને મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટીમાં લાવવા ને પ્રમુખ સ્વામી મહારાજનું દૈવત હતું. અનબિલિવેબલ. તમારા 2 છોકરાની તમારે મોટા કરતા 20-20 વર્ષના થશે ને દીકરા દીકરી, ત્યાં સુધી તો મા બાપ તમે 10 વખત હાથ પછાડીને બોલશો આના કરતા તો તું બોલો, ફિલ ઇન ધ બ્લેન્ક. ખબર પડી કે ને બધા 2-4 વખત તો બોલી ગયા છો ને. ખાનદાનીથી હાથો પાડો યાર. તો તમારો જ લોહી, તમારો જ ઉછેર છે, તોય તમને આવું થઈ જાય. અમે તો 1100 બધું જ જુદું. આદિવાસી વિસ્તારના પણ સંતો છે, હાર્વર્ડમાં ડબલ MBA થયેલા પણ સંતો છે. એ રેન્જને સાથે રાખવી એક રહેણી કહેણીમાં અને બધાને એક સાથે સેવામાં જોડવા, ઇટ્સ અ ચેલેન્જ. હા, જે પ્રમુખ સ્વામી મહારાજ કરે છે.